વિજ્ઞાન બચાવ પ્રયુક્તિઓ ડિફેન્સ મિકેનિઝમ્સ. બચાવ પ્રયુક્તિઓ એ મનોવૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ છે જેનો ઉપયોગ વ્યક્તિ ચિંતા, હતાશા, સંઘર્ષ અથવા સ્વાભિમાનને થતા આઘાતથી બચવા માટે કરે છે. સામાન્ય ભાષામાં કહીએ તો જ્યારે વ્યક્તિ નિષ્ફળતા, અનૈતિક ઈચ્છાઓ અથવા કોઈ ભૂલનું ભાન થવાને કારણે માનસિક તણાવ અનુભવે છે, ત્યારે તે આ તણાવને હળવો કરવા અને પોતાના અહમ ઈગોનું રક્ષણ કરવા માટે અજાણતા જ આ પ્રયુક્તિઓનો સહારો લે છે. બચાવ પ્રયુક્તિઓને માનસિક પ્રયુક્તિઓ કે અનુકૂલન પ્રયુક્તિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુખ્ય બચાવ પ્રયુક્તિઓ અને તેના ઉદાહરણો. બચાવ પ્રયુક્તિ અને એની સમજૂતી છે. યૌક્તિકીકરણ, નિષ્ફળતા છુપાવવા માટે ખોટા પરંતુ સામાજિક રીતે સ્વીકાર્ય તર્કો રજૂ કરવા. પ્રક્ષેપણ, પોતાના દોષો, ખરાબ વિચારો કે લાગણીઓ બીજા પર નાખવા. દમન, પીડાદાયક, અનૈતિક કે અસ્વીકાર્ય વિચારો, ઈચ્છાઓ કે યાદોને અજાગ્રત મનમાં ધકેલી દેવા. આ પ્રક્રિયા અજાણતા થાય છે. તાદાત્મ્ય, બીજાની સિદ્ધિ, ગુણો કે મોભો પોતાના માનીને સંતોષ મેળવવો જેથી પોતાનું સ્વાભિમાન જળવાઈ રહે. સ્થાનાંતર, જે વ્યક્તિ કે વસ્તુ પર ગુસ્સો ઠાલવવો જોઈએ તેના બદલે ઓછા જોખમી લક્ષ્ય પર ગુસ્સો ઠાલવવો. ઉર્ધ્વીકરણ, અસ્વીકાર્ય આવેગો જેમ કે આક્રમકતા કે જાતીય વૃત્તિને સામાજિક રીતે સ્વીકાર્ય અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં વાળવા. ક્ષતિપૂર્તિ, કોઈ એક ક્ષેત્રની ઉણપ કે નિષ્ફળતાને બીજા ક્ષેત્રમાં સફળતા મેળવીને ઢાંકવી. પરાગતિ, તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મોટી વ્યક્તિનું નાના બાળક જેવું વર્તન કરવું. દિવા સ્વપ્ન, વાસ્તવિકતામાંથી દૂર જઈને કાલ્પનિક દુનિયામાં વિહરવું અને ત્યાં સંતોષ મેળવવો. બચાવ પ્રયુક્તિઓનું મહત્ત્વ. બચાવ પ્રયુક્તિઓ વ્યક્તિને તાત્કાલિક માનસિક તણાવ અને ચિંતામાંથી રાહત આપે છે. સમાયોજન, તે વ્યક્તિને જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓ સાથે કામચલાઉ રીતે સમાયોજન સાધવામાં મદદ કરે છે. એક, યૌક્તિકીકરણ, આ એવી બચાવ પ્રયુક્તિ છે જેમાં વ્યક્તિ નિષ્ફળતા, ભૂલ અથવા યૌક્તિકીકરણ, આ એવી બચાવ પ્રયુક્તિ છે જેમાં વ્યક્તિ નિષ્ફળતા, ભૂલ અથવા અસ્વીકાર્ય વર્તનને છુપાવવા માટે ખોટા પણ તાર્કિક અને સામાજિક રીતે સ્વીકાર્ય કારણો રજૂ કરે છે. આ કારણો વાસ્તવિકતામાં ભૂલના સાચા કારણો હોતા નથી. યૌક્તિકીકરણના ઉદાહરણો. એક, ખાટી દ્રાક્ષ. આ યૌક્તિકીકરણનો સૌથી જાણીતો પ્રકાર છે જેમાં વ્યક્તિ જે વસ્તુ મેળવી શકતી નથી તેને ખરાબ કે અયોગ્ય ગણાવીને પોતાને સંતોષ આપે છે. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિને કોઈ મોંઘી કાર ખરીદવાની ઈચ્છા હોય પરંતુ તે ખરીદી શકતી નથી. તે પછી કહે છે કે કાર બહુ સારી નથી, એના કરતાં તો મારી જૂની કાર જ વધારે આરામદાયક છે અથવા એ કારમાં સુરક્ષા ઓછી છે. બીજું ઉદાહરણ, એક વિદ્યાર્થીને નોકરી ન મળે તો તે કહે છે કે એ નોકરીમાં કામના કલાકો બહુ વધારે હતા અને પગાર પણ એટલો સારો નહોતો, અથવા મારે તો સરકારી નોકરી જ કરવી છે, આ પ્રાઇવેટ નોકરી કોણ કરે. બીજું ઉદાહરણ છે મધુર લીંબુ. ઉદાહરણ, આ ખાટી દ્રાક્ષની વિરુદ્ધની સ્થિતિ છે.
વ્યક્તિને જે વસ્તુ મળી છે તે ખરાબ કે ઓછી મહત્ત્વની હોય તો પણ તે તેને શ્રેષ્ઠ ગણાવીને પોતાની ભૂલને નકારે છે. ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થીને પરીક્ષામાં ખૂબ ઓછા માર્ક આવે છતાં તે કહે કે પાસ થવું મહત્ત્વનું છે, માર્ક્સ તો કાગળનો ટુકડો છે, અથવા માર્ક્સ કરતાં વ્યવહારુ જ્ઞાન વધારે મહત્ત્વનું છે. બીજું ઉદાહરણ છે કે કોઈ વ્યક્તિને ગમતી વસ્તુના બદલે હલકી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવી પડે તો તે કહે કે આ વસ્તુ વધારે ટકાઉ છે અથવા દેખાવ કરતાં કામ મહત્ત્વનું છે. અન્ય સામાન્ય ઉદાહરણો: વિદ્યાર્થીની નિષ્ફળતા. પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થી કહે કે પ્રશ્નપત્ર જ બહુ અઘરું હતું અથવા શિક્ષકે બરાબર ભણાવ્યું નહોતું. પોતાની તૈયારીની ઉણપને સ્વીકારવાને બદલે અન્ય પર દોષ ઢોળવો. મોડું થવું. કોઈ વ્યક્તિ કામ પર મોડું પહોંચે ત્યારે કહે કે રસ્તામાં બહુ ટ્રાફિક હતો અથવા ઘડિયાળ બંધ થઈ ગઈ હતી. પોતાના બેદરકાર કે આળસુ વર્તન પર પડદો નાખવો. ધૂમ્રપાન. ધૂમ્રપાન કરનાર વ્યક્તિ કહે કે તણાવ ઓછો કરવા માટે સિગારેટ જરૂરી છે અથવા વર્ષોથી બધા પીવે જ છે, કોઈને કંઈ નથી થતું. ખરાબ ટેવને તાર્કિક બનાવવી. બીજું છે પ્રક્ષેપણ. આ એવી બચાવ પ્રયુક્તિ છે જેમાં વ્યક્તિ પોતાના અસ્વીકાર્ય વિચારો, લાગણીઓ, ઈચ્છાઓ કે ખામીઓને સ્વીકારવાને બદલે તેનો આરોપ બીજા લોકો કે બાહ્ય વસ્તુ પર મૂકે છે. આ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાની ખામીઓને અન્ય વ્યક્તિમાં જોવા લાગે છે, જેનાથી તેના અહમ ઈગોનું રક્ષણ થાય છે અને ચિંતા ઓછી થાય છે. પ્રક્ષેપણના મુખ્ય ઉદાહરણો: નિષ્ફળતા અને ભૂલો પર દોષારોપણ. આ સૌથી સામાન્ય પ્રકારનું પ્રક્ષેપણ છે, જ્યાં વ્યક્તિ પોતાની નિષ્ફળતા માટે બીજાને જવાબદાર ઠેરવે છે. પરીક્ષામાં નિષ્ફળતા. વિદ્યાર્થી પરીક્ષામાં ઓછા માર્ક્સ મેળવે અથવા નાપાસ થાય ત્યારે કહે છે કે શિક્ષકે ભણાવ્યું જ બરાબર નહોતું. પેપર તપાસનાર શિક્ષકનો મારા પ્રત્યે પક્ષપાત હતો. પ્રશ્નપત્રમાં બહારના પ્રશ્નો પૂછાયા હતા. રમતમાં હાર. કોઈ ક્રિકેટર કે ખેલાડી મેચ હારી જાય છે ત્યારે કહે છે મેદાનની પીચ બરાબર નહોતી, એમ્પાયરનો નિર્ણય ખોટો હતો. અકસ્માત કે ભૂલ. કોઈ વ્યક્તિના હાથે વસ્તુ તૂટી જાય ત્યારે તે કહે છે કે વસ્તુ બરાબર જગ્યાએ મૂકી નહોતી, બીજી વ્યક્તિએ મને ધક્કો માર્યો. અનૈતિક લાગણીઓ કે ઈચ્છાઓનું પ્રક્ષેપણ. વ્યક્તિ જ્યારે પોતાની અનૈતિક કે સમાજમાં અસ્વીકાર્ય લાગણીઓનો સ્વીકાર નથી કરી શકતી ત્યારે લાગણીઓ બીજામાં જુએ છે. ક્રોધ અને નફરત. જે વ્યક્તિ પોતે ગુસ્સાવાળી કે નફરતની ભાવના ધરાવતી હોય તે બીજાને જોઈને કહે છે કે બધા લોકો મારી ઈર્ષ્યા કરે છે, આખી દુનિયા મારી વિરુદ્ધમાં છે. અવિશ્વાસી, બેવફા પત્ની કે પતિ તે પોતાના જીવનસાથી પર શંકા કરે છે અને કહે છે કે તમે મને દગો આપી રહ્યા છો. લોભી વૃત્તિ. પોતે લોભી સ્વભાવના હોવા છતાં બીજી વ્યક્તિના વર્તનને જોઈને તે કહે કે જો તે કેટલો લોભી છે. ટૂંકમાં પ્રક્ષેપણમાં વ્યક્તિ પોતાના મનની અંદરની વાતને બીજાના વ્યવહારના વર્તન તરીકે જુએ છે. દમન. આ એવી બચાવ પ્રયુક્તિ છે જેમાં વ્યક્તિ પીડાદાયક, ચિંતાજનક કે સામાજિક રીતે અસ્વીકાર્ય વિચારો, લાગણીઓ, ઈચ્છાઓ કે સ્મૃતિઓને અજાગ્રત મનમાં ધકેલી દે છે. આ પ્રક્રિયા વ્યક્તિની જાણ બહાર થાય છે. દમનનું મુખ્ય કાર્ય એ છે કે તે વ્યક્તિના અહમનું રક્ષણ કરે છે અને પીડાદાયક બાબતથી થતી ચિંતાને દૂર કરે છે. દમનના ઉદાહરણો: દમન હંમેશા એવી બાબતો સાથે સંબંધિત હોય છે જે વ્યક્તિ માટે એટલી પીડાદાયક હોય કે મન તેને
સંપૂર્ણપણે યાદશક્તિમાંથી દૂર કરવાનો પ્રયાસ કરે છે. બાળપણના આઘાતનું દમન. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિએ બાળપણમાં ગંભીર દુર્વ્યવહાર કે ખૂબ જ ડરામણી ઘટના જેમ કે કોઈ નજીકની વ્યક્તિનું મૃત્યુ કે અકસ્માત જોઈ હોય, પરંતુ મોટી થતાં તે વ્યક્તિને તે ઘટના વિશે કંઈ જ યાદ ન હોય. જો કે આ દમિત યાદો વ્યક્તિના વર્તન, સપનો કે ચિંતાના સ્વરૂપમાં બહાર આવી શકે. 2. પીડાદાયક લડાઈનું દમન. એક કપલ વચ્ચે સખત ઝઘડો થયો હોય. જો આ ઝઘડાની યાદ ખૂબ જ પીડાદાયક હોય અને સંબંધને જોખમમાં મૂકતી હોય, તો થોડા સમય પછી બંનેમાંથી કોઈને પણ તે ઝઘડાની બારીક વિગતો યાદ ન રહે. તેઓ માત્ર એટલું જ યાદ રાખે કે અમે લડ્યા હતા, પરંતુ લડાઈના સૌથી તીવ્ર શબ્દો કે કારણો ભૂલી જાય. 3. અનૈતિક ઇન્દ્રિયજન્ય ઈચ્છાઓનું દમન. એક વ્યક્તિ સમાજમાં સંયમી અને ધાર્મિક હોવાનું માને છે. જો તેના મનમાં કોઈ અનૈતિક જાતીય ઈચ્છાઓ કે હિંસક આવેગો જાગૃત થાય, તો તે આ ઈચ્છાઓને તાત્કાલિક અજાગ્રત મનમાં દબાવી દે છે, જેથી તે પોતાના સારા હોવાના વિચાર પર આંચકો ન લાગે. 4. ધમકીરૂપ ભૂલનું દમન. એક કર્મચારીએ ઓફિસમાં કોઈ ગંભીર ભૂલ કરી હોય, જેનાથી તેને નોકરી ગુમાવવાનો ડર હોય. આ ભૂલ સાથે સંકળાયેલી તારીખ, સમય કે અન્ય વિગતો તેને વારંવાર ભૂલાઈ જાય. યાદ રાખો, દમન અને દમનકારી નિયંત્રણ વચ્ચે તફાવત છે. દમન એ અજાણતા થતી પ્રક્રિયા છે. વ્યક્તિને ખબર પણ નથી હોતી કે તે કંઈક ભૂલી ગયો છે. દમનકારી નિયંત્રણ આ જાણતા થતી પ્રક્રિયા છે. વ્યક્તિ જાણે છે કે તે બાબત અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તે સભાનપણે તેના વિશે વિચારવાનું ટાળે છે. જેમ કે, આ વાત વિશે હું પછી વિચારીશ. તાદાત્મય 4 નંબર. આ એક એવી બચાવ પ્રયુક્તિ છે જેમાં વ્યક્તિ પોતાની ઉણપો, નિષ્ફળતા કે અસલામતીની લાગણીથી બચવા માટે કોઈ બીજી વ્યક્તિ, જૂથ કે સંસ્થાના ગુણો, સિદ્ધિઓ કે વિશેષતાઓને પોતાની માની લે છે અથવા તેમાં ઓતપ્રોત થઈ જાય છે. આ પ્રક્રિયા દ્વારા વ્યક્તિ બીજાના સન્માન અને શક્તિમાંથી પોતે પણ શક્તિ અને સંતોષ મેળવે છે અને પોતાનું સ્વાભિમાન જાળવી રાખે છે. તાદાત્મ્યના ઉદાહરણો. સફળ વ્યક્તિ સાથે તાદાત્મ્ય. આ સૌથી સામાન્ય પ્રકારનું તાદાત્મ્ય છે, જેમાં વ્યક્તિ કોઈ મહાન, શક્તિશાળી કે સફળ વ્યક્તિના ગુણોને પોતાનામાં જુએ છે. ઉદાહરણ: એક યુવાન જે ક્રિકેટર બનવા માગે છે, પરંતુ બની શકતો નથી. તે પછી સચિન તેંડુલકર કે વિરાટ કોહલીની દરેક વાતચીત, પોશાક અને જીવનશૈલીને અપનાવી લે છે અને તેમના વખાણ દ્વારા પોતે પણ સંતોષ મેળવે છે. બીજું ઉદાહરણ છે, કોઈ વ્યક્તિ માટે નેતા કે પ્રભાવશાળી વ્યક્તિના અંગત સહાયક તરીકે કામ કરતી હોય. તે પોતાના નેતાની સફળતા અને શક્તિને પોતાની શક્તિ માનીને સમાજમાં પોતાનો વટ પાડે છે. અન્ય સિદ્ધિમાં ગર્વ. વ્યક્તિ પોતે કંઈ ન કરી શકે ત્યારે તે પોતાના જૂથ, કુટુંબ કે શહેરની સિદ્ધિમાં ગર્વ અનુભવીને પોતાનું સ્વાભિમાન વધારે છે. દાખલા તરીકે, ઉદાહરણ છે, જ્યારે કોઈ એક શહેરની ટીમ કોઈ મોટી સ્પર્ધા જીતે, ત્યારે તે શહેરના લોકો પોતે મેચ ન રમ્યા હોવા છતાં અમે જીત્યા એવું કહે છે અને જીતની ઉજવણીમાં ઓતપ્રોત થઈ જાય છે. બીજું ઉદાહરણ છે કે એક પિતા પોતે ડૉક્ટર ન બની શક્યા, તો પોતાના પુત્રને ડૉક્ટર બનવા માટે ખૂબ જ બડાઈ હાંકે અને પુત્રની સફળતાને પોતાની
સિદ્ધિ ગણે છે. આક્રમક અને તાદાત્મય, આ એક ગંભીર પ્રકારનું તાદાત્મય છે, જ્યાં કોઈ વ્યક્તિ ડર કે ધમકીથી બચવા માટે પોતાના આક્રમકના ગુણો અપનાવી લે છે. ઉદાહરણ તરીકે, જે બાળક પર કડક અને સજા કરનાર પિતાનો ડર હોય, તે મોટો થઈને પોતે પણ પિતાના જેવા જ કડક અને આક્રમક નિયમો પોતાના બાળકો ઉપર લાગુ કરે છે. આનાથી તે બાળકનો ડર ઓછો થાય છે. ઉદાહરણ તરીકે, કેદી કે બંધક બનાવેલા લોકો ઘણીવાર તેમના અપહરણકર્તાના વિચારો કે વર્તનને અપનાવી લે છે. આને સ્ટોકહોમ સિન્ડ્રોમ સાથે પણ જોડી શકાય છે. ટૂંકમાં, તાદાત્મય એ અહમ રક્ષણ માટેની એક એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ બીજાની ઓળખ ધારણ કરીને પોતાના અહમને મજબૂત બનાવે છે. 5 નંબર, સ્થાનાંતર. આ એક એવી બચાવ પ્રવૃત્તિ છે જેમાં વ્યક્તિ પોતાના આવેગો, ખાસ કરીને ગુસ્સો કે આક્રમકતાને તેના મૂળ લક્ષ્ય પર ઠાલવવાને બદલે ઓછા જોખમી અથવા સ્વીકાર્ય હોય તેવા અન્ય લક્ષ્ય પર ફેરવી નાખે. આ આવેગોનો સ્ત્રોત મૂળ લક્ષ્ય હોય છે, પણ તેના પર પ્રતિક્રિયા આપવી જોખમી કે અસ્વીકાર્ય હોય છે. સ્થાનાંતરના ઉદાહરણો. 1. કાર્યસ્થળ અને ઘરના ઉદાહરણો. આ પ્રયુક્તિમાં ઓફિસ કે બહારના તણાવનો ગુસ્સો ઘરના સભ્યો પર ઠાલવવામાં આવે છે. દાખલા તરીકે, બોસનો ગુસ્સો. એક કર્મચારીને ઓફિસમાં તેના બોસ તરફથી ઠપકો મળે છે. તે બોસ પર ગુસ્સો વ્યક્ત કરી શકતો નથી કારણ કે નોકરી ગુમાવવાનું જોખમ છે. તેથી તે ઘરે આવે છે અને નાની વાત પર તેના બાળકો પર અથવા પત્ની પર ગુસ્સે થાય છે. શિક્ષકનો ગુસ્સો. શાળાના આચાર્ય દ્વારા શિક્ષકને ઠપકો મળે છે. આચાર્ય પર ગુસ્સો કાઢવાને બદલે તે શિક્ષક વર્ગમાં જઈને વિદ્યાર્થીઓને સખત સજા કરે છે અથવા કારણ વગર તેમના પર બૂમો પાડે છે. બીજું છે વસ્તુઓ પર આવેગ ઠાલવવો. ઘણીવાર આવેગોને જીવંત પ્રક્રિયાઓ કરતાં નિર્જીવ વસ્તુઓ પર પણ સ્થાનાંતરિત કરવામાં આવે છે. ઉદાહરણ છે નિર્જીવ વસ્તુ તોડવી. કોઈ વ્યક્તિ ખૂબ જ તણાવમાં હોય ત્યારે દિવાલ પર મુક્કો મારે છે, વસ્તુઓ ફેંકી દે છે અથવા કારના સ્ટીયરિંગ પર ફટકારે છે. ગુસ્સો મૂળભૂત રીતે કોઈ વ્યક્તિ પર હોય છે, પરંતુ તેને નિર્જીવ વસ્તુઓ પર ફેરવી દેવામાં આવે છે. પાળેલા પ્રાણી પર. કોઈ વ્યક્તિને મનુષ્ય પર ગુસ્સો હોય, પરંતુ ગુસ્સાને પાળેલા કૂતરા કે બિલાડી પર કાઢે છે, જેમ કે તેમને મારવું કે ચીડવવું. ચિંતાનું સ્થાનાંતર. અમુક સ્થાનાંતર દ્વારા આવેગને બદલે ચિંતા પણ બીજા લક્ષ્ય પર સ્થાનાંતરિત થાય છે. ફોબિયાનો વિકાસ. સિગ્મન્ડ ફ્રોઈડના મતે કેટલીકવાર બાળકોનો ભય, દાખલા તરીકે પિતાનો ડર, સ્થાનાંતરિત થઈને કોઈ પ્રાણી કે વસ્તુના ફોબિયામાં ફેરવાઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક બાળકને પિતા પ્રત્યેનો અચેતન ડર સ્થાનાંતરિત થઈને ઘોડાનો ભય ફોબિયા બની જાય છે. ટૂંકમાં, સ્થાનાંતર એ એવી રીત છે જેમાં એક્સ પરનો આવેગ વાય પર છોડવામાં આવે છે, કારણ કે એક્સ પર પ્રતિક્રિયા આપવી બહુ જોખમી છે. ઉર્ધ્વીકરણ. 6. ઉર્ધ્વીકરણ એ બચાવ પ્રયુક્તિઓમાં સૌથી સકારાત્મક અને રચનાત્મક ગણાય છે. તેમાં વ્યક્તિ અસ્વીકાર્ય કે આવેગાત્મક, ખાસ કરીને આક્રમકતા કે જાતીય વૃત્તિને સમાજ દ્વારા સ્વીકાર્ય અને લાભદાયી
પ્રવૃત્તિઓમાં વાળી દે છે. આ રીતે મૂળ આવેગ સંતોષાય છે, પણ નુકસાન પહોંચાડવાને બદલે સમાજને ઉપયોગી થાય છે. ઉર્ધ્વીકરણના ઉદાહરણો. ઉર્ધ્વીકરણમાં આવેગનું રૂપાંતર કલા, કાર્ય કે સમાજ સેવા જેવા રચનાત્મક ક્ષેત્રોમાં થાય છે. આક્રમકતાનું રૂપાંતર વ્યક્તિની હિંસા કે આક્રમક વૃત્તિને સમાજ ઉપયોગી કાર્યોમાં વાળી દેવી. દાખલા તરીકે ખેલકૂદ. જે વ્યક્તિ જન્મજાત આક્રમકતા કે લડાયક વૃત્તિ ધરાવે છે તે આ આવેગને સંપર્ક રમતો જેમ કે બોક્સિંગ, ફૂટબોલ, ક્રિકેટ કે કુસ્તીમાં વાળી દે છે. અહીં તે કાયદેસર રીતે અને નિયમોના માળખામાં પોતાની આક્રમકતા વ્યક્ત કરીને વિજય મેળવે છે. લશ્કરી સેવાઓ. આક્રમક ઉર્જાને લશ્કર કે પોલીસ દળમાં જોડાવા માટે વાળી દેવી, જ્યાં તે ઉર્જા દેશની સુરક્ષા માટે વપરાય છે. સર્જન અને સ્પર્ધા. વ્યાવસાયિક રીતે સફળતા માટેની તીવ્ર સ્પર્ધાત્મકતાને હકારાત્મક રીતે વાળીને સખત મહેનત કરવી અને નવીનતાઓ લાવવી. જાતીય વૃત્તિનું રૂપાંતર. જાતીય ઉર્જાને કલાત્મક, સાંસ્કૃતિક કે બૌદ્ધિક સર્જનમાં વાળી દેવી. કલા અને સાહિત્ય. યુવાન કવિઓ કે લેખકો તેમની ઊંડી લાગણીઓ, પ્રેમ કે જાતીય ઈચ્છાઓને સીધી રીતે વ્યક્ત કરવાને બદલે તેને કવિતા, નવલકથા, ચિત્રકલા કે સંગીતમાં રૂપાંતરિત કરીને રજૂ કરે છે. આ સર્જન સમાજમાં વખણાય છે. નૃત્ય અને અભિનય. કેટલીક વાર વ્યક્તિ પોતાની દમિત લાગણીઓ કે અભિવ્યક્તિની જરૂરિયાતોને સંતોષવા માટે નૃત્ય કે અભિનયમાં કારકિર્દી બનાવે છે. અન્ય આવેગનું રૂપાંતર. સમાજ સેવા. કોઈ વ્યક્તિને બાળપણમાં ગંભીર અવગણના મળી હોય તો તે પીડાને ઉર્ધ્વીકૃત કરીને સમાજ સેવા અથવા ગરીબ બાળકોની મદદ કરતી સંસ્થામાં પોતાનું જીવન સમર્પિત કરી શકે છે. ઉર્ધ્વીકરણ એક એવી પ્રવૃત્તિ છે જેમાં નીચી કક્ષાના આવેગનું પરિવર્તન ઉચ્ચ કક્ષાના ધ્યેયમાં થાય છે, જેથી વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે ફાયદો થાય છે. ક્ષતિપૂર્તિ. આ એક એવી બચાવ પ્રવૃત્તિ છે જેમાં વ્યક્તિ એક ક્ષેત્રની ઉણપ, નિષ્ફળતા કે નબળાઈને છુપાવવા અથવા તેનાથી થતી હીનતાની લાગણીને દૂર કરવા માટે બીજા ક્ષેત્રમાં અસાધારણ સફળતા મેળવવાનો પ્રયત્ન કરે છે. આ પ્રવૃત્તિ દ્વારા વ્યક્તિ પોતાના અહમનું રક્ષણ કરે છે. ક્ષતિપૂર્તિના ઉદાહરણો. ક્ષતિપૂર્તિ બે રીતે થઈ શકે છે. પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ, જ્યાં વ્યક્તિ નબળાઈના સમાન ક્ષેત્રમાં જ મહેનત કરે છે, અને પરોક્ષ ક્ષતિપૂર્તિ, જ્યાં વ્યક્તિ નબળાઈને બીજા અલગ ક્ષેત્રમાં સફળતા મેળવીને ઢાંકે છે. શારીરિક ઉણપની ક્ષતિપૂર્તિ. શારીરિક ખામીઓ કે નબળાઈઓને ઢાંકવા માટે વિશેષ ક્ષેત્રોમાં સફળતા. નબળું શરીર. કોઈ બાળક શારીરિક રીતે નબળું હોય કે રમતગમતમાં સારું પ્રદર્શન ન કરી શકતું હોય તો તે પોતાની આ નબળાઈઓને દૂર કરવા માટે અભ્યાસમાં ખૂબ જ મહેનત કરીને શ્રેષ્ઠ વિદ્યાર્થી બને છે. અવાજની ખામી. એક વ્યક્તિને વાણીમાં ખામી હોય, દાખલા તરીકે તોતડાવું, તો તે પોતાની આ નબળાઈઓને દૂર કરવા માટે લેખન, ચિત્રકલા અથવા કમ્પ્યુટર પ્રોગ્રામિંગ જેવા ક્ષેત્રોમાં નિપુણતા મેળવે છે, જ્યાં બોલવાની જરૂર ઓછી હોય છે. ઐતિહાસિક ઉદાહરણ છે કે ગ્રીક વક્તા ડેમોસ્થેનીસ નાનપણમાં તોતડાતા હતા, પરંતુ તેમણે આ ઉણપને દૂર કરવા માટે સતત મહાવરો કરીને વિશ્વના શ્રેષ્ઠ વક્તા બન્યા. શૈક્ષણિક કે બૌદ્ધિક ઉણપની ક્ષતિપૂર્તિ. અભ્યાસમાં નબળાઈ કે ઓછા બુદ્ધિઆંકને ઢાંકવા માટે અન્ય ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવવું. અભ્યાસમાં નિષ્ફળતા. એક વિદ્યાર્થી ગણિત કે વિજ્ઞાનમાં સતત નબળો પડતો હોય તો તે પોતાનું ધ્યાન સંગીત, રમતગમત કે કલા જેવી પ્રવૃત્તિઓમાં
ધ્યાન કેન્દ્રિત કરીને તેમાં ખ્યાતિ મેળવે છે. સામાજિક ઉણપ જે વ્યક્તિને લાગે છે કે તે સામાજિક રીતે લોકપ્રિય નથી કે તેના ઓછા મિત્રો છે, તે વર્ગનો મોનિટર બનીને અથવા શાળાના કાર્યક્રમોનું આયોજન કરીને પોતાનું મહત્ત્વ સાબિત કરે છે. પરોક્ષ ક્ષતિપૂર્તિ: જ્યારે વ્યક્તિ પોતે ઉણપ દૂર ન કરી શકે ત્યારે તે પોતાના સંતાનો કે નજીકના વ્યક્તિઓ દ્વારા તે ઉણપ પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. પિતાનું સપન: એક પિતા પોતે એન્જિનિયર બની શક્યા ન હોય તો તેઓ પોતાના પુત્ર કે પુત્રીને સતત દબાણ કરીને કે વધુ પડતું પ્રોત્સાહન આપીને એન્જિનિયર બનાવે છે, જેથી તેમને પરોક્ષ સંતોષ મળે છે. ક્ષતિપૂર્તિમાં વ્યક્તિ પોતાની ઉણપને ઢાંકવા માટે એટલી મહેનત કરે છે કે તે ઘણીવાર સફળતાના શિખરો સર કરે છે. 8. પરાગતિ: આ એવી બચાવ પ્રયુક્તિ છે જેમાં વ્યક્તિ ખૂબ જ તણાવપૂર્ણ, ચિંતાજનક અથવા નિરાશાજનક પરિસ્થિતિનો સામનો કરવાને બદલે વર્તન અને લાગણીઓના દૃષ્ટિકોણથી જીવનના અગાઉના અને ઓછા પરિપક્વ તબક્કામાં પાછી જતી રહે છે. સરળ શબ્દોમાં, વ્યક્તિ મોટા થયા પછી પણ નાના બાળક જેવું વર્તન કરવા લાગે છે. પરાગતિના ઉદાહરણો: પરાગતિમાં વર્તનનો હેતુ તણાવથી બચવાનો અને અગાઉના સુરક્ષિત ગણાતા સમયની જેમ આશ્વાસન મેળવવાનો હોય છે. એક છે મોઢેથી બોલવું અને શારીરિક વર્તન. તણાવમાં વ્યક્તિ નાના બાળકની જેમ વર્તે છે. રડવું અને ગુસ્સો: મોટી વ્યક્તિને જ્યારે કામમાં કે સંબંધમાં નિષ્ફળતા મળે ત્યારે તે કોઈ પણ તાર્કિક વાત કરવાને બદલે નાના બાળકની જેમ જોરથી રડવા લાગે અથવા નાની બાબત પર ગુસ્સે થઈને જીદ કરવા લાગે છે. સાહસ માટે નિર્ભરતા: કોઈ મોટી વ્યક્તિ જે સામાન્ય રીતે સ્વતંત્ર હોય, ગંભીર બીમારી કે આર્થિક સંકટનો સામનો કરતી વખતે સંપૂર્ણપણે બીજા પર નિર્ભર થઈ જાય છે અને તેમની સંભાળ રાખવાની સખત માંગ કરે છે. આંગળી ચૂસવી અથવા નેઇલ ચાવવા: પુખ્ત વયના લોકો તણાવમાં હોય ત્યારે બાળકની આદતો જેમ કે આંગળી ચૂસવી અથવા નખ ચાવવાની શરૂઆત કરે છે. રોગ દરમિયાન પરાગતિ: તબીબી અને મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિઓમાં પરાગતિનું વર્તન સ્પષ્ટપણે દેખાય છે. નાના બાળકમાં પરાગતિ: જ્યારે ઘરમાં નવા બાળકનો જન્મ થાય છે ત્યારે મોટું બાળક ધ્યાન ખેંચવા માટે પરાગતિ દર્શાવે છે. તે ફરીથી બિછાનામાં પેશાબ કરવાનું શરૂ કરી શકે છે. તેણે આદત તેણે છોડી દીધી હોય છે. બીમાર થવાનો ડોળ: પુખ્ત વયની વ્યક્તિ તણાવ ટાળવા માટે બીમાર થવાનો ડોળ કરે છે અથવા ખરેખર બીમાર પડી જાય છે, જેથી તે જવાબદારીઓમાંથી મુક્ત થઈ જાય અને તેને બીજાની સંભાળ મળે. માનસિક પરાગતિ: આમાં વ્યક્તિની વિચારસરણી નાના બાળકની જેમ બની જાય છે. કાલું બોલવું: તણાવના સમયે વ્યક્તિ તેના જીવનસાથી કે પ્રિયજન સાથે બાળકોની જેમ કાલું બોલવાનું શરૂ કરે છે. આ રીતે તે સુરક્ષા અને પ્રેમ મેળવવાનો પ્રયત્ન કરે છે. અવાસ્તવિક માગણીઓ: જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મોટી દલીલમાં હારી જાય છે ત્યારે તે તર્કસંગત ચર્ચા કરવાને બદલે સંપૂર્ણપણે અવાસ્તવિક અને બિનજરૂરી માગણીઓ કરીને દલીલમાંથી છટકી જવાનો પ્રયાસ કરે છે, જે નાના બાળકના જીદ જેવું વર્તન છે. પરાગતિ એ કામચલાઉ રીતે રાહત મેળવવાનો પ્રયાસ છે. જ્યાં વ્યક્તિ માને છે કે જો તે બાળક જેવું વર્તન કરશે તો તેને સજા નહીં મળે અથવા તેને વધારે સંભાળ અને ધ્યાન મળશે. છેલ્લું છે દિવા સ્વપ્ન. આ એવી બચાવ પ્રયુક્તિ છે જેમાં વ્યક્તિ વાસ્તવિકતાઓમાંથી કામચલાઉ પલાયન કરીને પોતાની કાલ્પનિક દુનિયામાં વિહરે છે. આ દુનિયામાં તે એવી ઈચ્છાઓ કે જરૂરિયાતોને સંતોષે છે જે તે વાસ્તવિક જીવનમાં પૂરી કરી શકતો નથી.
જેનાથી તેને ક્ષણિક સંતોષ અને માનસિક શાંતિ મળે છે. દિવાસ્વપ્નના ઉદાહરણો: દિવાસ્વપ્ન મુખ્યત્વે અપૂર્ણ ઈચ્છાઓ, નિષ્ફળતાઓ અથવા તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાંથી છટકી જવા માટે આવે છે. અપૂર્ણ ઈચ્છાઓની પૂર્તિ: વ્યક્તિ જે વસ્તુ મેળવી શકતો નથી અથવા જેવું જીવન જીવી શકતો નથી તેની કલ્પના કરે છે. ગરીબ વિદ્યાર્થીનું સપન: આર્થિક રીતે નબળો વિદ્યાર્થી વિશાળ બંગલા, મોંઘી કાર અને વિદેશ પ્રવાસનું સપનું જોવે છે જ્યારે તે વાસ્તવિકતામાં સંઘર્ષ કરતો હોય છે. અસફળ પ્રેમ: જે વ્યક્તિ પ્રેમમાં નિષ્ફળ ગઈ હોય તે સતત કલ્પના કરે છે કે તેનું પાત્ર પાછું આવી ગયું છે અને તેઓ સુખી જીવન જીવી રહ્યા છે. ભૂખ્યો માણસ મનપસંદ વાનગીઓ ખાવાની કલ્પના કરીને અથવા ભોજન સમારોહમાં બેઠા હોવાની કલ્પના કરીને પોતાની ભૂખની તીવ્રતાને થોડા સમય માટે ઓછી કરે છે. નિષ્ફળતાનું રૂપાંતરણ: વાસ્તવિક જીવનમાં મળેલી નિષ્ફળતાને કાલ્પનિક નિષ્ફળતામાં ફેરવવી. નિષ્ફળ પરીક્ષાર્થી: પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી કલ્પના કરે છે કે તે માત્ર પાસ જ નથી થયો પરંતુ વર્ગમાં પ્રથમ નંબર લાવ્યો છે અને બધા તેની પ્રશંસા કરી રહ્યા છે. અસફળ કર્મચારી: જે કર્મચારીને ઓફિસમાં તેના બોસ દ્વારા ઠપકો મળ્યો હોય તે સપનામાં જુએ છે કે તે પોતે બોસ બની ગયો છે અને તે તેના બોસને ઠપકો આપી રહ્યો છે. હીરો બનવું: જ્યારે વાસ્તવિકતામાં મહત્વહીનતા અનુભવે ત્યારે પોતે કાલ્પનિક હીરો બને છે. સુપર હીરોની કલ્પના: કાયર કે ડરપોક વ્યક્તિ કલ્પના કરે છે કે તે એક શક્તિશાળી સુપર હીરો છે જે બધા જોખમોને દૂર કરીને લોકોને બચાવી રહ્યો છે. મોભો મેળવવો: સામાજિક રીતે ઓછો મોભો ધરાવતી વ્યક્તિ સપનામાં જુએ છે કે તે પ્રભાવશાળી રાજકારણી અને ખ્યાતનામ અભિનેતા છે અને લોકો તેના વખાણ કરી રહ્યા છે. દિવાસ્વપ્ન અસ્થાયી રૂપે આશ્વાસન આપે છે, પરંતુ જો તેનો વધુ પડતો ઉપયોગ થાય તો તે વ્યક્તિને વાસ્તવિકતાથી દૂર કરી શકે છે અને સમસ્યાનો ઉકેલ લાવવામાં અવરોધ બની શકે છે. ટાટ પરીક્ષા માટે બચાવ પ્રયુક્તિના પ્રશ્નો: પ્રશ્ન 1 છે, કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થાય છે અને તેની નિષ્ફળતા છુપાવવા માટે કહે છે કે પેપર તપાસનાર શિક્ષક પક્ષપાતી છે, તો તે કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે? જવાબ છે ક. પ્રક્ષેપણ: સમજૂતીમાં વિદ્યાર્થી પોતાની નિષ્ફળતાનો દોષ ખામી બીજા ઉપર એટલે કે શિક્ષક પર મૂકે છે. પ્રોફેસર બનવાનું શક્ય ન બનતા પ્રશ્ન 2 પ્રોફેસર બનવાનું શક્ય ન બનતા ભાનુભાઈએ શાળાના શિક્ષક બનવાનું પસંદ કર્યું. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? પરાગતિ, તાદાત્મ્ય, ઉર્ધ્વીકરણ કે ક્ષતિપૂર્તિ? જવાબ છે ક્ષતિપૂર્તિ. કારણ કે એક ક્ષેત્ર પ્રોફેસરની ઉણપને બીજા ક્ષેત્ર શિક્ષકમાં સફળતા મેળવીને ઢાંકવામાં આવી. પ્રશ્ન 3 વાઘેલા સાહેબને ઓફિસમાં ઉપરી અધિકારી પાસેથી ઠપકો મળ્યો. ઘરે આવીને તેમણે પોતાના પુત્રને નાની ભૂલ બદલ સખત સજા કરી. અહીં કઈ બચાવ પ્રયુક્તિ વપરાઈ છે? યુક્તિકીકરણ, દમન, સ્થાનાંતર કે પરાગતિ? જવાબ છે સ્થાનાંતર. કારણ કે ગુસ્સો એટલે કે આવેગ મૂળ લક્ષ્ય અધિકારી પર ઠાલવવાને બદલે ઓછા જોખમી લક્ષ્ય પુત્ર પર ફેરવવામાં આવ્યો છે. પ્રશ્ન 4 એક વિદ્યાર્થી અભ્યાસમાં નબળો છે પરંતુ તે સારો ક્રિકેટર બનીને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી જાય છે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? તાદાત્મ્ય, ક્ષતિપૂર્તિ, ઉર્ધ્વીકરણ કે પ્રતિક્રિયા નિર્માણ? તો ક્ષતિપૂર્તિ. કારણ અભ્યાસની ઉણપને રમતગમતની સફળતાથી પૂરી કરવામાં આવી છે. જો પ્રશ્ન આક્રમકતાને શાંતિપૂર્ણ રમતમાં વાળવા વિશે હોત તો જવાબ ઉર્ધ્વીકરણ આવત, પરંતુ અહીં મુખ્ય ધ્યેય ઉણપને ઢાંકવાનું છે.
પ્રશ્ન 5, પ્રેમમાં નિષ્ફળ ગયેલો યુવાન કવિતાઓ લખવાનું કે પેઇન્ટિંગ કરવાનું શરૂ કરે તો તે કઈ બચાવ પ્રયુક્તિ છે? જવાબ છે ઉર્ધ્વીકરણ. કારણ કે આવેગાત્મક ઉર્જા અહીં પ્રેમની નિષ્ફળતાની પીડાને સમજવામાં, સ્વીકાર્ય અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં વાળવામાં આવી છે. પ્રશ્ન 6, જ્યારે એક મોટો માણસ ખૂબ જ તણાવમાં હોય ત્યારે રડવા લાગે છે અને બીજા પાસે સંભાળ રાખવાની માગણી કરે છે, આ કઈ પ્રયુક્તિ દર્શાવે છે? પરાગતિ, દમન, તાદાત્મ્ય કે પ્રક્ષેપણ? જવાબ છે પરાગતિ. કારણ તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવાને બદલે વ્યક્તિ અગાઉના ઓછા પરિપક્વ તબક્કાના વર્તનમાં પાછી જાય છે. પ્રશ્ન 7, વિદ્યાર્થી ધારેલું પરિણામ મેળવી શક્યો નથી, છતાં તે કલ્પના કરે છે કે તે પ્રથમ નંબર લાવ્યો છે અને તેની પ્રશંસા થઈ રહી છે, આ કઈ બચાવ પ્રયુક્તિ છે? યુક્તિકીકરણ, તાદાત્મ્ય, દિવાસ્વપ્ન કે દમન? દિવાસ્વપ્ન. સમજૂતી છે વાસ્તવિક નિષ્ફળતામાંથી છટકીને કાલ્પનિક દુનિયામાં સફળતા મેળવીને સંતોષ મેળવવો. પ્રશ્ન 8, માતા પિતા ડૉક્ટર બની શક્યા ન હોવાથી પોતાના બાળકને ડૉક્ટર જ બનાવે છે, આ કઈ બચાવ પ્રયુક્તિનું ઉદાહરણ છે? પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ, પરોક્ષ ક્ષતિપૂર્તિ, પરાગતિ કે પ્રક્ષેપણ? તો જવાબ છે પરોક્ષ ક્ષતિપૂર્તિ. કારણ કે માતા પિતા પોતાની અપૂર્ણ ઈચ્છાને પોતાના બાળકની સફળતા દ્વારા પૂરી કરીને ક્ષતિપૂર્તિ કરે છે. પ્રશ્ન 9, જે વ્યક્તિ પ્રત્યે તમને રોષ હોય છતાં તે ગુસ્સાને છુપાવીને તમે તેની સાથે પ્રેમ ભર્યા અને મિત્રતા ભર્યો વ્યવહાર કરો છો, આ કઈ પ્રયુક્તિ છે? દમન, પ્રતિક્રિયા નિર્માણ, પ્રક્ષેપણ કે યુક્તિકીકરણ? જવાબ છે પ્રતિક્રિયા નિર્માણ. કારણ વ્યક્તિ પોતાના મૂળ અસ્વીકાર્ય આવેગને સંપૂર્ણપણે વિરુદ્ધના વર્તન દ્વારા વ્યક્ત કરે છે. પ્રશ્ન 10, તમે કોઈ મોંઘી વસ્તુ ખરીદવા માગતા હો પરંતુ ખરીદી ન શકો ત્યારે કહો, આ વસ્તુ બહુ સારી નહોતી, તે નકામી છે, આ કઈ પ્રયુક્તિ છે? સ્થાનાંતર, યુક્તિકીકરણ, તાદાત્મ્ય, દિવાસ્વપ્ન? જવાબ છે યુક્તિકીકરણ. દ્રાક્ષ ખાટી છે. જે ન મેળવી શકાયું તેને ખરાબ ગણાવીને પોતાને સંતોષ આપવો.